બાપા, ઓ બાપા, ઓ બાપા, અલ્યા ઈ તો જો હો પપ્પુરી આયો. પપ્પુરી આયો બેટા, આપણે પપૈયા જોતો તો. અલ્યા પપૈયા હું આજકાલ કરતા મારા હને 18 વર્ષ થયો. એ હું પૈણે નહીં ગોમમાં નાના છોકરો પૈણી ગયો હું. બાપા અરે આ તારા પૈણ ઉપરી હો. અલ્યા કાલે માર ભાઈબંધનું હોગું જોવા હતા અને મારું કોઈ હોગું જોવા નહીં આવતું. અરે આ બેટા બધું છે, તું કે ટેન્શન કર છો. હજુ તારો 17 વર્ષ થયા. આ 17 નહીં, તા? 18 બે આવ્યું આમ. 18 બેહવા આવ્યું. તા ઓહો છોકરાને પૈણ ઉપરી લ્યો, આમાં શું કરવાનું? આ તમે પપૈયા હજુ જો તો મારો પેલો ભાઈ કુવારો ને હજુ તારા પૈણ તો ઉપરી ગયું પાહુ. તમારા પૈણ ઉપર હે આમાં. આ યા. તમે બપૈયા જોવા આવ્યા પપુડિયા જોતા હોય તો પપુરીને જોવાનું, બધાનું જોવાનું છે બેટા. આ બધું થઈ જાય, તું કે ટેન્શન કરે કે? હા લો કાકા જોડે વાત કરવા જઈએ અરે લગનની. કાકા પૂછું પણ તારા કાકાને. ના કાકો તારા મોની નહીં પહા. લગનનો લટકો મારી લગન થાય એવું લાગતું નહીં હારું. આ બાપુને ભત્રીજો બે હારા લગન કરી દીવાનું લાગે હે, એવું લાગે હે કે હારું રવા દે એવું. હજુ મારા પહેરવાનું બાકી હે અને એવણ મુહૂર્ત આવી ગયો કે હું પહેરી જાઉં. હજુ અમે ઓઢા ખાઈ ગયા કે હેતમાં કોમ કરી કરી મળી ગયા તો સુધી. અને એવા હમણાં જ એક તો પેલા એવા તૈયાર થયા એટલામ તો હેતરે નહીં જોયું ને એટલામ તો કે મારે પહેરી જવું. હેતરામાં મેં એની મને તૂટી ગયા કોમ કરી કરી. અને એવા કે અમારે પહેરવું છે. હવે મારે કરવું હું આ બેને કહેવાનું એ હું હવે ગંદલા થઈને મોણાને હવે રાગી રહીને જઈને સમજાવું તો આને મને ભલા આદમી એમને ખબર પડે કે હારો પહેરવાનું નહીં કે કરવાનું હોય. હવે જોવું તો ખરો કે મારા હારા શું કરી છે બે જણા લગ્ન કરી કે નહીં કરતા. પૂછતો તો મારવો જ પડશે નકર આ બે પહેરાઈ દે છે પેલો છોકરા રાગી રહીને. અને અમને હું રહી જાય એકલું લકટ્યો રમતો મારા આગળ. પૂછીએ હું ઘેર જઈને તું હમણાં જવું તો પડશે જ ઘેર. પાછો તો આવ્યો હું જઈને વાતો તો કરતા હતા પણ એટલા મારે પૂછવું પડે કે પહેરાવાનો હોય કે નહીં પહેરાવાનો. જતા હું હેરો. મોટો બાપા પપૈયા આખી જિંદગી જતી રહી યાર તમારી. અરે બેટા મારા પેલા પપુરિયાને પપૈયું ખાવું હા. અરે એવું જેણો છે ને પપૈયો ખાવાનું કે પહેરાવાનું પહેરવાની વાત કરે હે. અરે પહેલા કોણ સમજાવ? તમે સમજો, તમે સમજશે પણ મારું તો કોઈ સમજતો જ નહીં. મારું તો સમજતું નહીં. અને મને એમ કે પહેરાવી દે શું દઈએ અહીં પહેરવાનું અમારે બાકી હે એને તો પહેરાવી દઈએ. આ બધું કોણ સમજાવ કયો? ઘેર જઈને આવ્યો ઘેર જઈને બધો પેલું એવું કરીને આવ્યો. હા શું કરીને આયા? મારા લુગડા ને એવું બધું ધોવાનું હતું ને તો ધોઈને આવ્યો. અચ્છા તારા ભાભી ને તો ઘેર પહેર્યો નહીં તો ભાઈ ભાભી હોય. તને શું કેવું મારા તારું આ મગજ ફરી ગયો. અરે મારા ઘેર છે તારા ભાભી જોય. અરે એવું મને તો કશી ખબર જ આ નહીં. તમે એટલા લોઢાડે હે એવું લાગે મને હો. પહેર્યો જ નહીં તો આ ગોળમાં કહેવત તમને કોઈ બતાવતું નહીં. મારા ભાભી અરે ગોળા મારા અરે શું કર્યું તમે લઈને આયા એ શું કર્યું આમ બેહી રહું હું પાણી લઈને આવી મને તો સીધો દાંત પાડી દી ગહીન કાઢી જ મેળવો હકી આવો ગમતો નહીં કી. અને એવું જ કરી અને મને તત ચોરીઓ પાસ કરી દીધી પેલા તમારા છોકરા. જાઓ આપણે છોડે જોવાય ને કે ભાભી એટલે કોક જોવાય ભાભી કહેવાય ને ગોડા. પણ મને પહેલાથી બોલવાની ખબર જ નહીં પડતી યાર. તો આ બધું સુધારવું પડે. આ જમાનો સુધરે બધું સુધરી પણ તમને ખબર નહીં આ પડતી. પપ્પુડ્યો નહીં યાર તો ગોડો થઈ ગયેલો એને તો કશી ખબર નહીં પપૈયો ખાઈ છે અત્યારે. શું કહેવાય કે પપૈયું ખાવું પપૈયો તો જેણ જેણો બેઠો હે. આપડે ખેતરમાં પપૈયાની ખેતી કેટલી કરી હતી તમે? અરે 2 વીઘા ખેતી કરી પપૈયાની મુએ. એમાં પૈસા આયા એવા મને કશું આલ્યું તું તમે? પણ તમે પૈણાવ નહીં. પહેરવાનું તો ખરો પણ પૈસા અમારે વાપરવા ના જોઈએ. વાપરજો તો હું પૈણ્યો દેખાડો. બધા પપુડિયાને કે આલ દેવા એ પૈસા અને પહેરાવાના પૈસા તો હેલાવશે એના બધાના ભેગા કરું પપૈયાના બધાના પાહા. પણ મારા શું કરવાનું યાર? મારો લુગડો એ કોઈ તો હું એકલો લુગડો ધોઈ નાખું છું રોજ. કોણ તો બૈરો એ નહીં. તમારે તો બૈરો છોકરો બધું બેઠે બેઠે ખાવાનું બેઠે બેઠે કશું કરવાનું નહીં. લુગડો બુગડો બધું ધોવાઈ જાય. તમારે તો બૈરો એ તે
શું કરવાનું આ તમારું કાઠું કોમ છે લોકો આખા ગોમ મારું લોહી પીતો હોય. ખબર છે આ ગોમમાં ત્યારે હું જતો નહીં. ગામમાં નહીં જતા પણ 10 છોકરીઓ આવી તો એમાં નક્કી આવો ગમતો નહીં તમારા આમ તો હું પેલું એવું હતું નહીં ગમતો વાત કરો હતી અમે કેવા દેખાઈએ તમે દેખાવ કંપની પર તમારે થોડા લોચા એટલા આવ્યો તમને થાય મને વાત મળતી ગોમમાં હો લોચા હોવા સોરી જોઈ ને કે ભાભી અરે પછી પણ તો કઈ બોન એ તો- અરે હું બોન ને ભાભી એ તો કાયમ એકનું મને બોલાઈ દેવાય અમે બાબા. તમને ખબર નહીં પડતી આપણે બાપુ પેલા હતા એટલે આપણે બહુ મરજે પેલા શું કરતા હતા હા. કે આવી ટેવ તો એક જણ નક્કી આવી વારસાગત તો રહેશે એટલે વારસાગત તમને ના આવી મને વારસાગત આવી ગઈ એવી આ એ તો ના કઈ વાત સગત નતા પેલાથી કે પેલું બોલવાનું બેલી ભાભી નું બોલાઈ જાય કરું પણ આપણે સુધારો કરો ને કોઈ બાપુ હો હું બધે બાપુ કોઈ જોવો નહીં હો એ તો તમારે યાર કરવું પડશે તાને એટલું ભેગું રહીને યાર મારે તો યાર જો બૈડું તો જોવું છે બૈડા વગરનું હું એકલું પૈસા જોતા હોય તો મારા ભાગની જમીન તમે લઈ લો તમે હમણાં મારા ભાગનું તમે તાર લઈ લેજો પણ બૈડી લઈ આલો જમીન તમે મને આપી દેશો એમ હાઉ જમીન નું મેં પડનારો થયો હો અમારા ભાઈ ગોડા છે ઈ જમીન તો આપણને કીધી હ હવે તો આમ પૈણા પછી આપણે બીજું જો જમીન જો બીજું શું જો હ પૈને કીધું પૈન ઉપરી એટલે મારા મેરાઈ જાય ચાર પછી ગહી જ નાખું પછી માં ભાઈ હો આ બાપા વાત કરો હા અલ્યો એક સૂર્ય આવી હતી ને જોવામાં ભાઈબંધ હા હું લટકા મટકા કરતી આવે ને અરે બેટા બીજા જોવા આપણે આપણે એવી નજર ના બગાડાય અલ્યા હવા મારો ભાઈબંધ કે આ તો કે આ જો મારી બૈરી અને પછી હું બોલું જ ચમ ને માર તો બૈરી જ ના હોય તો ગમી દીધી હું તો ના યાર ઘેર એ જ ભાઈ ગમી દીધા ના ચા અરે બેટ તું ગોડો થઈ ગયો એવું લાગે મને હો અરે આ બે જણા બાજુ બે ખેતર ખેતર અને પપ્પા ને ઉપર્યો શું કરવાનું હજુ આવડો મોટો થયો 27 વર્ષ તો હજુ લગ્ન નહીં કર્યો અને હજુ છોરીઓ મળતી નહીં અને તને તો એટલા છોરીઓ મળી ગઈ જવાનમાં મળી જાય અમે જવાના જ છીએ ને ત્યાં અમે ગયડા થઈ ગયા છીએ અને તમારા પેલા તો અમારે પહેરવાનું હોય તારા થોડું પહેરવાનું હોય અત્યારથી અમાર તો મોનતો જ નહીં આવ્યો મને હનુ કને લગાડી આલ્યું છે અરે તને ભાઈ બંધોએ કીધું તો નહીં કે પહેરવાનું તું રણ ચરાયો ભાઈબંધોએ કીધું તું ભાઈબંધના કાલ સંબંધ જોવા હતા એટલે તને તો હજુ ખબર તો કશી પડતી નહીં હજુ હુઈ આવરો અને અત્યારથી પહેરવાનું પેલું એવું હજુ ભણવાની ઉંમરમાં હજુ પહેરવાની મેથી મારું છું તું યાર ભલા આદમી બડો બડો તો નહીં થયો મગજ તો નહીં ભરી ગયું તારું બેટા તાર તો લાવમ પણ હજુ આપણે કાકોતા બાકી નહીં એમને નહીં લાવવું પડે કાકાને તો સુવર જેવું મોઢું કોણ પસંદ કરે મારું બેટું હોય મારા પહેરવાનું મેલી આ પહેરવા ઊભો થઈ ગયો અને બાપો ફટ દઈને પહેરાઈ દેજી અને મને મરવા દેજી હમણાં અરે ભાઈ આ તો આજકાલના બચ્ચું હો હજુ કાકો બાકી ને પપ્પા નું પૂછ્યું જો આજકાલનું બચ્ચું પાવું મારું નહીં થાય તું પૈણી જાય ને ભલા આદમી તો મારું એ નહીં થાય અને બધું રહેશે એટલે આ ભાઈ ગોમમાં મારા ને કરવાનું છે મનું ચોકન જવાનું ને કરવા ગોમમાં ભાઈબંધો કી અમે બધા પૈણી ગયા ને તું અઢો મારું યાર મારે બૈરું લાવું અલે બૈરું તો મારે લાવવાનું હ તો હું એ હતું હોતું મને કશું મળતું નહીં બેટા પેલા કાકાનું થા લાડવા ખવડાવવાના બધાને અરે પણ લગનના લાડવા તારા ખવડાય પણ મારી એવું દશા આવશે એ ખબર છે પૈણ્યા વગરનો ઓટો મરી ખાય હું ગામમાં લોકો ટચકો મારજી બોલો તારો ભત્રીજો પડી ગયો તમે તો ઓટા મરી ખો લોકો એવી વાતો કરે વાત કરી દે બેટા પછી આખી જિંદગી હવે દાદો બનો દાદો ગોમતી દાદો આયા દાદો તારા આયા છોકરા એની મને અમારા કાકોમાં લઈને ફરવાનો થશે અને લોકો વાતો કે ભત્રીજાનો છોકરો આવા લઈને ફરી અમારો મળવાનો કોઈ વાત કરી હોય ને પછી કે દાદો આયા દાદો આયા એટલે પછી હું નોમ પડી જાય કે દાદો આયા એટલે પેલા કાકાને થઈ જા દે અરે આ પણ હું કહું આ લગનમાં હારી સૂર્યો હસી એટલે કાકાને મેર પડી જાય અરે પણ બેટા પડી જાય હાચે તારી પર કાકો નું આપણે ગોમો મારે તો નહીં પહેરવું જો તારા પહેરવું હોય ને તો આપણે પહેરવું નહીં તું રવા દે પછી હું પહેરી દઉં વાત કરી દે પણ કાકા માર લગન થશે ને એટલો હારી સૂર્યો આવે ની મત તમારો મેર પડી જશે તમે તાર બાપો બે વાતો કરો હું તો આ હેડ્યો ઓય બેટા હું તને કહેતો તો આ વાત તું અત્યારે નહીં કરી તારા કાકા નીચે જાય પછી ગામમાં ડાખા પે જશે પછી પણ
બૈરી તો મારે જ લાવવાની હો પેલા તો. રે બેટા તારે કે હારે તારા લામ પણ પેલા કાકા લાવી પણ આગળ કોઈ ગોમાં કોઈ હોજે બાપો ને હમુને જોવે એનું પાહુ. અલ્યા ઈ વન કોણ હમું જોવે. તો ગોમાં મને કે છે કે તું મોટો કોઈ છે કે પોતાના છોકરાને કરી દે કે આપણે ભાઈને રાવા દીધું. નાસ્તોમાં ફોન આવ્યો તો નાસ્તો બાપાને કેવું પડે અને મારા કાકો જેવા હી લે ગઈ રખ્યા તો એ પૈન ઉપરી અને મારું હું પૈને ને એટલે લગનના લાડવા એ ખવડાય બધું અને અત્યારે કાકાને પૈન ઉપડી હું હેડો આ વાત તો બાપાને કહીએ ભાઈબંધનો ફોન આવ્યો તો સંબંધ જોવા આવી પપ્પુ પેલું અરે બાપા ઓ બાપા અલ્યા બાપુ ને બાપુ ચો ના ગયા આ સંબંધની વાત આવી એટલે તો મારે ના જોઈ પપ્પુ ના તાર ઉંમર નથી અલે હું ખબર પડી વોન તો પપ્પુ તો હજુ જોન ઓમ મને એકરાયેલા બાઈક લઈને આમ લાગે કે ના પપ્પુ આવ્યો પપ્પુ ઓમ તો આમ ગલ્લા 10 રૂપિયા વસ્તુ માંગે તો 20 રૂપિયા ની આલે કો અને મારા કાકો અત્યારે સંબંધ ઉપડી છે ને હું તો રાધે રહી સમજાવ પછી તો તમારે તો સંબંધ ના કરે અને મારે જ પૈણવાનું તો મારે જ એમ મમ્મા ખબર પડે 2-4 આઈટમ વધારે રાખવાની સાસ રાખવાની કેરીનો રસ રાખવાનો અને હું આમ ભટ પડે એટલે અને એન્ટ્રી તો રાખવાની આમ અને આમ બૈરું લાવી એટલે ગામમાં ખબર પડી જો કે ના પપ્પુનું જ બૈરું લાવે હો બાપુ બાપા હા અરે આ હું વાત કરો હો તમે ઘર થઈ જશે આજ તો ઈ વાત લઈને આવ્યો હું એ પાસે વાત લઈને આયા તમે મારા ભાઈબંધનો ફોન આવ્યો ને હા ટીકી તન હગુ જો આવી હી હમણાં મારા ભાઈબંધનો બે અમે હાડું થયા અલે હાડું બડાડું થઈ જશે આ પેલા આવશે તમારા કાકો આપણે બેવા દાઢું કરી નાખશે હા આલુ કાકા બાકી માં તો આમ કોઈ તો આ બધું કરી લેવામાં આવશે જો બખા કરશે હમણાં પણ અમને તો હોગા જવાનો ફોન આવ્યો સોરીમાં જોડે વાતો કરતી લ્યો મત તો ધબ થાય અલે બહુ ચાલુ કરી દીધું બધું ચાલુ કરી દીધું અલે હગુ જો આવી હી તો પપ્પુ તો કી મસ્ત છોકરો કી મને તો ફોટામાં જ ગમી ગયો ભલે ફોટામાં તો ગમી ગયો પણ હું કોઈ દા ખોટો હો તો બેટા પેલા ભાઈને પૂછવું પડશે મારે ભાઈને પૂછો ભાઈને નાખ્યો ને તો મારા સંબંધ નહીં થાય ભાઈ આટલો બધો લાખો ગાળ દે કોઈ જિંદગી માં એકરા નહીં પાવે તો આમ ભીલે જો ભાઈને પૂછવું પડે કાકાને અરે આ ઈવન પૂછું પડે પૂછવું પડતા નતું મારે યાર હું ઈવન હગુ જો એ પૂછે એમને આપડે અલે કાઠું કરી છે અલે શું કર્યું લોચો માર્યો હો ને શું કરી આવ્યો આ કોકો ગોમમાં હાડું બનવાના હે પા અરે એટલામાં એ કશું કરવાનું મારે થોડું રહી જવાનું છે તારે એટલામાં પૈની જવાનું વાત કરી છે તું એ ભલામણ તમે કોક બે શબ્દો તો કે યાર આ તો પહેરવાનું કે મારે કોક ગોમાં મારી આબરૂ કાઢે કે પેલાને રવા દીધો કોને સીધો ગોરાવ પડતો રહી દીધો અરે પણ આજે તો હગુ જો આવી પેલું જમવાનું બનાવું ને પડે તારે એકમ કૂટ કરો હો પણ તારો સંબંધ થઈ જાય પણ મારો નહીં થાય થઈ જાય પછી એટલે તારો થાય રવા દે પણ ખબર સંબંધમાં તો તમારે ફાયદો ને મારે ફાયદો તો મને સંબંધ જો આવશે એટલે કાકી ને બાકી બધા આવશે એટલે તમારે બે પડી જાય યાર કાકી ને બાકી આવે ભલા મળે તું કેવું છેતરાવાની વાત કરે લે આવો કાગડા જેવો થઈને મારો હારો બે પગારો હે ને આવો કાગડા જેવો મને છેતરાવે હો આ મને લાગે છેતરાઈ જનારો થશે તું હો મને રવા દે પહેરવાનું તું પહેરી દે એવું લાગે ઈવન કાકી તો હું લાગો હો અને તો મને તો ગમાડ દે યાર તમે તો ખૂબ સુરત અલે બસ 10 છોકરીઓ ગમાડતી તો નહીં ઘેર આવી હતી તાર બાપાને પૂછજો અલે માર કાકી તો નસીબ વાળા ઈ તો એ તું તો તને તો ના તાર માર પેટમાં અને એટલી છોરીઓ લાવ્યો છું હું ગોળ બાગોળ ચારે દિશામાં લાવેલો છોરી આવી હતી ને તે આવા શી ખબર સોઈ લઈને આવ્યા ને એ સોરી જોવું તો આટલો કટ પહેરીને અને મારી હારી હોમી હેડીને આવે અને મારી હારી જોવો તો આવી કટ પહેરેલી આવી ને બધા પગ તો નોધાકડા પગ આવડા નોધાકડા દેખાય એવી યાર ચાલે ખેતરમાં લઈ ગયા તો કોમે ના કરે આટલો ઊંચા શેડલ વાળી હું લવા દે ભલા મને ફેસિલિટી વાળી લાયક પૂછો ના ખાલી એમાં મને તો જોઈ જ ના ધોતી પહેરીને અને જેવું ભોક મુસરીએ નાઠી કે આવો નહીં કે આવો નહીં ના ઉભી જ ના રે વાત કરું તો અને આપણે ગોમ આવા જો બધી વાળી બીજી જે આવી હતી ને બીજી તો એની જોઈને રાખો
હારું આખો પેન્ટ શર્ટ ફિટિંગ પહેરીને આવેલી આમ પેલા ગુગળિયાની જેમ દેખાય તે તો આટલું ગાવડું કટ પહેરીને આવેલી અને હું તો ભારી ગયો મૂકો આ તો હારું દાદર મારે એવું લાગતી નહીં મૂકો મને મારી નાખશે કહું ખર્ચો કરાવશે ચંપલ ને બંપલ આવડો લોબો રાખેલો અને આ તો મને નહીં રાખવી અને મને ભારી ગઈ ને ધોતી પહેરેલી એ ઉભી પૂછડી પાછળ નાખેલા તું જોવું તો શું નતો મજા આવી જવો મારી જિંદગી હમણાં આગળ જતી રહી હું નતો મારું સેટિંગ થઈ ગયો. હા તો લગન નું અત્યારે મરવા દો હું એમ કહું છું. પેલો મારો ભાઈબંધ સંબંધ લઈને આવે સંબંધ કરી રાખ તો મારો સંબંધ થઈ જાય ને તો આપણે બેનો ભેગું કરી નાખ્યું એમ કહું. હું શું કહું ભર તને મારી વાત આપણે તારું ના કાકા બે કાકા ભત્રીજાનું બે હંગાંગ કરી દે હું વાંધો તને તકલીફ છોડી તો તું જોઈને આવ્યો છોડી મને એમાંથી છોડી વાળાને કયો કે મને જોવા આવે 1 લાખ નું ઘર તારા હાથ ઉઠે થતો હોય ને હા. તમારા કાકો કુવા તો તું પડ્યું છોડી વાળાને કહી દો કે છોડીનું નોમે બી તમારી જગ્યાએ લખેલું છે તમારું નોમે એમ કરીને આપણો તો વેચ પર ના પડતો હોય તો કાકા એમ બે કરીને પડી જશે કાકુ તો ઈ ગોલ્યાન કઈ મોઢો રહી જાય એટલે મારે કોક કહું તો પડે. અરે આ કાકા બી ગો ના લેવાય યાર ઈવન તો ઘેર તો આમ રૂપિયા વાળે પણ આપણે લેવા જોઈ એક રૂપિયા. કામ કરું આ લોકોને બેના હે ને મારા ક્ષેત્ર વીઘાની જગ્યાનું નામ કરીને અને બૈરી લેવડાવી દઉં અને પછી કશું ફંસુઈ ગાવાય હાલવું નહીં થોડી જગ્યા લેવાની હે આ તો ભાઈ કહેવાનું હોય એમ કરીને બૈરી લાવવા દો કે મળતી નહીં એટલે બેને ખાલી કહીને ક્ષેત્ર હું મારી તો બૈરી લાવી દઉં એવું તો કરવું જ પડશે નકર એમ સીધા નહીં રહી એવું લાગતું એમ કરીને રાખીને કાલે પછી મળું અત્યારે તો ઘેર જતો રહું. તારા કાકા ને થતું તો કરી નાખ ફાયદો આપણો જ છે તને કહી દઉં ફાયદો આપણો જ છે. ચાલી જગ્યા આપણે નોમી થઈ જાય ને તારે જલસા થઈ જાય આખી જિંદગી પાહી અરે આજે હગું જોવા અરે એનું શું કરવું પડે યાર. એટલે એનું કરીએ તું વાત કર ભાઈ કે જો કે મારા કાકો કુવારો છે બરાબર કે એનું તમે સેટિંગ કરો તો મારા અમારા કાકા ભત્રીજા બે હંગાત થઈ જાય. પણ તારે એવું કે મારો કાકો મને નહીં પહેરવા દે એમ કહેવાનું તો થઈ જાય કાકો તો તારો મેપ દેવાનો મેપ પડી જશે પાછું. પણ ઈકી અંગત લગન નહીં કરવાનું ઈકી અંગત દિવાળી કરીએ તો પછી કશું ના થાય. ગોમમાં વટ પરવો જો વટ એટલે બેટા આપણે ઓછા ખર્ચે બધું પતાવી દેવાનું અત્યારે આ બુદ્ધિ રાખી પણ મરી જશો હમણાં ઈકી મારવાની અને ઈકી જો કરી નાખવાનું હું યાર ભેગું કરી કોણ પછી તો જશો તમે માં આ બધું રાખીને શું કરશો તમે એવું બોલ સાથે બધું ઉપર લઈ જવાના હો. અમે લેવડે ઘેર છીએ તમારી મા આપા હા તમારી વાત જોતી છે ભાઈ હા સંબંધ તો મારો થવાનો